આજની માર્કેટ એક્શનની વાત કરી લઈએ તો આજે માર્કેટમાં ખાસો મોટો ઘટાડો જોવા મળ્યો છે અને આજે માર્કેટ લગભગ દિવસના નીચલા સ્તરની આસપાસ બંધ થતા જોવા મળ્યા છે. શરૂઆત કરીએ સેન્સેક્સથી. સેન્સેક્સમાં પણ આપણને દબાણ સાથેનું ક્લોઝિંગ જોવા મળ્યું છે. 1.16% દબાણ સાથે સેન્સેક્સ 76,200 ઉપર બંધ થયો છે. નિફ્ટીની જો આપણે વાત કરી લઈએ તો 1.16% દબાણ નિફ્ટીમાં પણ બન્યું છે અને 23,824 ઉપર નિફ્ટીનું ક્લોઝિંગ થતાં આપણે જોઈ શકીએ છીએ. મિડ કેપમાં જોઈ લઈએ તો મિડ કેપમાં પણ 1% આસપાસનું દબાણ બન્યું છે અને મિડ કેપ પણ 62,070 ઉપર બંધ થતો જોવા મળ્યો છે. સાથે જ સ્મોલ કેપમાં પણ આજે આપણને દબાણ સાથેનું જે ક્લોઝિંગ જે છે એ જોવા મળ્યું છે અને 18,805 ઉપર જે દબાણ સાથેનું ક્લોઝિંગ નિફ્ટી સ્મોલ કેપમાં 0.48% દબાણ સાથેનું ક્લોઝિંગ. બેંક નિફ્ટીમાં અંડર પરફોર્મન્સ જોવા મળ્યું છે. 1.30% દબાણ બેંક નિફ્ટીમાં 57,183 ઉપર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ થયું છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો નેગેટિવ રહ્યો છે 1:2.65નો, એટલે કે માત્ર 855 શેર એવા રહ્યા કે જે લીલા નિશાનમાં બંધ થયા છે અને એની સામે 2,270 સ્ટોક્સ એવા રહ્યા કે જે દબાણ સાથે લાલ નિશાનમાં બંધ થતા જોવા મળ્યા છે. હવે આપણે વાત કરી લઈએ આજના ટોપ લૂઝર અને ટોપ ગેનર્સની. ટોપ લૂઝરથી શરૂઆત કરીએ. ઇન્ફોસિસ આજનો ટોપ લૂઝર છે. 3.39% દબાણ ઇન્ફોસિસે દર્શાવ્યું છે. TCS 3.21% દબાણ સાથે બંધ થયો છે. અદાણી એન્ટરપ્રાઇઝ 3.16% દબાણ સાથે બંધ થતો જોવા મળ્યો છે. આ ઉપરાંત વિપ્રો, JSW સ્ટીલ અને ટાટા સ્ટીલ અહીંયા પણ 3.25%થી લઈને 3.25% દબાણ આજે આપણને બનતા જોવા મળ્યા છે. હવે આજના નિફ્ટીના ગેનર્સ વધનારા સ્ટોક્સ કયા રહ્યા છે? સિપ્લાની ગઈકાલની મજબૂતી આજે યથાવત રહી છે. 0.25% મજબૂતી સાથે આજે પણ સિપ્લામાં ક્લોઝિંગ. ડોક્ટર રેડ્ડીઝ 0.82% મજબૂત અને પાવરગ્રીડ 0.5% મજબૂતી સાથે બંધ થવામાં સફળ રહ્યો છે. આ ઉપરાંત એક્સિસ બેંક, સન ફાર્મા અને અપોલો હોસ્પિટલમાં 5%ની આસપાસની મજબૂતી સાથેના ક્લોઝિંગ જોવા મળી રહ્યા છે. તો આપણે જોઈ લીધા છે ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ નિફ્ટી 50ના. હવે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ રહ્યા છે LKP સિક્યોરિટીઝના વત્સલ ભુવા. વત્સલજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. ગુડ ઇવનિંગ. અને આજે આપણે જોઈએ તો માર્કેટમાં મોટો ઘટાડો છે, લગભગ દિવસના નીચલા સ્તરોની આસપાસ 23,824 પર નિફ્ટીનું ક્લોઝિંગ છે. તો આપ હવે નિફ્ટીને કઈ રીતે જોઈ રહ્યા છો? જે એક મજબૂતી હતી એને બ્રેક લાગી ગઈ અને એક મોટો ઘટાડો આજે દેખાઈ રહ્યો છે. તો હવે આગળ નિફ્ટીની ચાલ આપને કેવી લાગી રહી છે? સૌથી પહેલા ગુડ આફ્ટરનૂન જર્નાજી. તો વાત કરીએ નિફ્ટી ઇન્ડેક્સની, તો આજે નિફ્ટીએ એક બેરિશ કેન્ડલસ્ટિક, એક મોટી બેરિશ કેન્ડલસ્ટિક સાથે આજે આપણને નિફ્ટીમાં ક્લોઝિંગ જોવા મળ્યું છે. હાલાકી 23,900 સુધી નિફ્ટી આવી શકે એમ હતું, એક્સપેક્ટેશન હતી, પણ એક્સપેક્ટેશનથી થોડું વધારે આપણને ડાઉનસાઇડ જોવા મળ્યું છે. હાલાકી આમાં ગ્લોબલ સેલ ઓફનો પણ આપણે એક કોન્ટ્રીબ્યુશન આપણે જોઈ શકીએ એમ છે, કારણ કે તમે તાઇવાન ઇન્ડેક્સ જો, કોસ્પી ઇન્ડેક્સ જો, કે પછી તમે જાપાનીઝ ઇન્ડેક્સ નીકે જુઓ, તો ત્યાં એશિયન માર્કેટ્સમાં આપણને સારું એવું સેલિંગ પ્રેશર જોવા મળ્યું છે. એ પ્રમાણમાં આપણને નિફ્ટીમાં ઓછું સેલિંગ પ્રેશર જોવા મળ્યું છે. હાલાકી પણ જે ટેકનિકલી જે એક બુલિશ વ્યૂ પોઈન્ટ હતો, તે હવે બુલિશથી થોડો ન્યુટ્રલ વ્યૂ પોઈન્ટ થઈ ગયો છે. અને હું એક બુલિશ વ્યૂ પોઈન્ટ ત્યારે જ રાખીશ જ્યારે નિફ્ટી 24,000ના લેવલ્સ પાછા રિક્લેમ કરે છે. તો ફિલહાલ એક ફોલોઅપ સેશન જરૂરી રહેશે. તો ફિલહાલ તો વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ, કારણ એક સેશનનું, કારણ કે નિફ્ટીએ બહુ એક ક્રુશિયલ ઝોન ઉપર આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે, જે છે નિફ્ટીનો એક સપોર્ટ છે 23,750 થી 23,800. જો 23,750 તૂટે છે તો પછી મારા ખ્યાલથી કે પાછી આપણને નિફ્ટીમાં એક બેરિશનેસ જોવા મળી શકે એમ છે, એક બેરિશ બાયસનેસ જોવા મળી શકે એમ છે. તો ફિલહાલ તો કાલનું એક સેશન છે કાફી ક્રુશિયલ રહેશે. કાલ નિફ્ટીનું ફોલોઅપ સેશન કેવું છે એના ઉપર કમ્પ્લીટલી ડિપેન્ડ કરશે જે ડાયરેક્શનલ વ્યૂ પોઈન્ટ છે. તો ફિલહાલ તો 23,750 23,800નું એક સપોર્ટ છે. ઉપર રેઝિસ્ટન્સની વાત કરીએ તો 24,000 થી 24,050નો એક ઇમિડિયેટ બેસિસ પર રેઝિસ્ટન્સ છે. વાત કરી લઈએ બેંક નિફ્ટી ઇન્ડેક્સની, તો બેંક નિફ્ટી ઇન્ડેક્સમાં પણ એક લોંગ કેન્ડલસ્ટિક, બેરિશ કેન્ડલસ્ટિક સાથે આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે. બેંક નિફ્ટીએ 200 ડે DMA પાસે આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે અને એક સપોર્ટ લેવલ પણ છે 57,000 57,100નો, ત્યાં જ આપણને બેંક નિફ્ટીનું ઓલમોસ્ટ ક્લોઝિંગ જોવા મળ્યું છે. તો બેંક નિફ્ટીમાં પણ એક ફોલોઅપ સેશનથી જ આપણને ખબર પડશે કે આગળની ચાલ કેવી રહી શકે એમ છે. ફિલહાલ 57,000નો એક સપોર્ટ છે અને 56,800નો એક સપોર્ટ છે. ઉપર રેઝિસ્ટન્સ 58,500 અને 58,800નો એક રેઝિસ્ટન્સ છે.
સોરી 57,800 58,000નો એક રેઝિસ્ટન્સ છે. ઓકે, તો અત્યારે નિફ્ટી, બેંક નિફ્ટી બંનેમાં જે અહીંયા આગળથી વત્સલજીની સલાહ બની રહી છે, થોડું વેટ એન્ડ વોચ કરો. આવતીકાલનું સેશન જે છે ખાસું ક્રુશિયલ રહેશે અને જે સપોર્ટ લેવલની આપણે વાત કરી 23,750 23,800 જળવાય છે કે નહીં. જો 23,750 તૂટે છે તો વધારે ઘટાડો હાવી થઈ શકે છે. તો વેટ એન્ડ વોચની સલાહ. અહીંયા આગળથી જો આપણે વાત કરીએ સપોર્ટની તો 23,750 અને રેઝિસ્ટન્સ 24,000 સુધીના બની શકે છે. અને એ જ રીતની બેંક નિફ્ટીમાં પણ વેટ એન્ડ વોચની જ સલાહ બની રહી છે. અહીંયા આગળ સપોર્ટ જે છે એ 57,000 56,800 અને ઉપરની તરફ 57,500થી 58,000 સુધીના જે રેઝિસ્ટન્ટ છે એ બનતા જોવા મળી શકે છે. તો વેટ એન્ડ વોચની સલાહ નિફ્ટી ઉપર વત્સલજીને. ત્યારે જ નિફ્ટી ઉપર અન્ય નિષ્ણાતો કઈ રીતની સલાહ આપી રહ્યા છે એના ઉપર નજર કરી લઈએ. બોનાન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગડની સ્ટ્રેટેજીની વાત કરીએ તો એમણે નિફ્ટીને સેલ કરીને ચાલવાની સલાહ આપી છે. 23,800થી તમે વેચીને ચાલી શકો છો. ટાર્ગેટ તેઓ નીચેની તરફ જોઈ રહ્યા છે 23,500નો અને સ્ટોપલોસ 24,000નો રાખીને ચાલવાની સલાહ વિરાટ જગડ તરફથી. ત્યારબાદ તેજી મંદીના જતીન ગેડિયાની સલાહ ઉપર નજર કરીએ. એમણે પણ સેલ કરીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 23,730 અથવા 23,650 સુધીનો અને સ્ટોપલોસ 23,950નો રાખવાની સલાહ જતીન ગેડિયા તરફથી બની રહી છે. તો બેરિશ વ્યૂ નિફ્ટી ઉપર આપણા ત્રણેય નિષ્ણાતોનો અહીંયા આગળથી બનતો જોવા મળી રહ્યો છે. ત્યારે જ નિફ્ટીની સ્ટ્રેટેજીની તો વાત કરી. હવે આપણે વત્સલજી સાથે સ્ટોક્સ અને સેક્ટર્સની ચર્ચામાં આગળ વધીશું. મેટલ સેક્ટરથી શરૂઆત કરીએ. વત્સલજી, સૌથી વધારે ઘટાડો આ સેક્ટરની અંદર જોવા મળ્યો છે. નિફ્ટી 50થી વાત કરીએ તો JSW સ્ટીલ, ટાટા સ્ટીલ, હિન્દાલ્કો આ બધા કાઉન્ટર 3.5%થી 3%ની આસપાસનું દબાણ દર્શાવી રહ્યા હતા. નાલ્કો, હિન્દઝિંક આ 4.5-6, નાલ્કોમાં 6%નું દબાણ છે, હિન્દઝિંકમાં 4.5%ની આસપાસનું દબાણ. તો બધા જ કાઉન્ટર આપણે મેટલ સેક્ટરના જોઈએ. ખાસું પ્રેશર બતાવ્યું છે. તો મેટલ સેક્ટરમાં હવે શું કરવું જોઈએ? આટલા ઘટાડા બાદ કોઈ સ્ટોક પર આપનો કોઈ વ્યૂ બનશે? જી, મેટલ સેક્ટરની વાત કરીએ તો મેટલ સેક્ટરે નિફ્ટી મેટલ ઇન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટી મેટલ ઇન્ડેક્સે આજે 50 ડીએમએની નીચે ક્લોઝિંગ આપ્યું છે. તો ક્લિયરલી સ્ટોકમાં જે કરેક્ટિવ ફેઝ છે એ ઇન્ટેન્સિવ થતો હોય એવું દેખાઈ રહ્યું છે. તો ઓવરઓલ જે મેટલ સેક્ટર છે એની માટે એક બેરિશ વ્યૂ પોઈન્ટ કરંટ લેવલથી બની રહ્યો છે. ફિલહાલ જો ઇન્ડેક્સના સપોર્ટની વાત કરીએ તો 12,400 પર જે 100 ડીએમએ છે ત્યાં ઇન્ડેક્સનો એક સપોર્ટ બની રહ્યો છે. પણ ઓવરઓલ જો વાત કરીએ તો એક બેરિશ વ્યૂ પોઈન્ટ રાખીને મેટલ સેક્ટર પર ચાલવું જોઈએ અને સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. તમે દરેક મેટલ, ગમે તે મેટલ સ્ટોક તમે વાત કરો, નેશનલ એલ્યુમિનિયમ, હિન્ડાલ્કો કે પછી ટાટા સ્ટીલ, દરેકમાં એક બેરિશ પેટર્નનું ફોર્મેશન છે. દરેક સ્ટોક પોતાની જે ક્રુશિયલ શોર્ટ ટર્મ અને મિડ ટર્મ જે ડીએમએ છે, ઈએમએ છે એની નીચે ટ્રેડ કરી રહ્યા છે. તો ફિલહાલ તો ઓનલી લોંગ ટ્રેડરે મેટલ સેક્ટરથી દૂર રહેવું જોઈએ અને સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી મેટલ સેક્ટરમાં અપનાવીને ચાલવું જોઈએ. ઓકે, તો મેટલ સેક્ટરથી થોડું દૂર રહેવાની જ સલાહ છે અને પોઝિશન છે તો સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી તમે મેટલની અંદર અપનાવીને ચાલી શકો છો. તો આપણે ખાસ કરીને મેટલની વાત કરી. હવે આઈટી સ્ટોક્સની વાત કરી લઈએ. આઈટી સેક્ટરમાં પણ આપણને ભારે દબાણ જોવા મળ્યું છે અને આઈટી સેક્ટરમાં લગભગ એક સ્ટોકને બાદ કરતાં તમામ સ્ટોક આપણને દબાણ તરફ જોવા મળ્યા છે. એક OFSSનો સ્ટોક જે છે એ 1.25%ની મજબૂતી. બાકી આપણે જોઈએ ઇન્ફોસિસ, TCS, વિપ્રો બધામાં 3% કરતાં વધારેના દબાણ. તો આઈટી સેક્ટરમાં શું કરવું જોઈએ? એકમાત્ર સ્ટોક જે લીલા નિશાનમાં અને એ પણ 1.25%ની આસપાસની મજબૂતી સાથે બંધ થયો છે. વત્સલજી, એના ઉપર પણ આપનો વ્યૂ લેવા માંગીશ. તો સૌથી પહેલા તો નિફ્ટી આઈટીની વાત કરીએ તો નિફ્ટી આઈટીમાં આપણને પાછું એક ઘટાડો આજના દિવસમાં જોવા મળ્યો છે. તો ઓવરઓલ જે વ્યૂ પોઈન્ટ છે એ બેરિશ છે, પણ ઇન્ડેક્સનો એક સારો એવો સપોર્ટ બની રહ્યો છે 26,200ના લેવલ પર. તો મને હજી 800 પોઈન્ટ જેટલી અહીંથી આઈટીમાં દબાણ મને લાગે છે. સેલિંગ ત્યાંથી 800 પોઈન્ટ હજી નીચે જઈ શકે એમ છે કરંટ લેવલ્સથી. પણ ત્યાં ઇન્ડેક્સનો એક સારો એવો સપોર્ટ બની રહ્યો છે. તો ઓવરઓલ જે વ્યૂ પોઈન્ટ છે એ બેરિશ જ છે. 26,200નો એક સપોર્ટ છે ઇન્ડેક્સ માટે અને ઉપર જો રેઝિસ્ટન્સની વાત કરીએ તો 27,500નો એક રેઝિસ્ટન્સ બની રહ્યો છે. વાત કરી લઈએ OFSSની સ્ટોકની સ્પેસિફિકલી. તો OFSS સ્ટોકની વાત કરીએ તો સ્ટોકમાં સ્ટ્રેન્થ આપણને દેખાઈ રહી છે. જે નિફ્ટી આઈટી છે એના કમ્પેરમાં આપણને OFSSમાં એક સારી એવી સ્ટ્રેન્થ દેખાઈ રહી છે.
સ્ટોકે પોતાની 20 DMA ની ઉપર ક્લોઝિંગ આપ્યું છે અને ઓવરઓલ એક ચાર્ટમાં એક બુલિશ પેટર્ન બની રહી છે, જ્યાં સ્ટોકે જે ટ્રેન્ડ લાઇન છે ત્યાં સપોર્ટ લીધો છે અને ઓવરઓલ આપણને એક બુલિશ સેટઅપ દેખાઈ રહ્યું છે. તો OFSS ઉપર વ્યૂ પોઈન્ટ બુલિશ બની રહ્યો છે. ઉપર સ્ટોકમાં પોટેન્શિયલ અપસાઇડ 10,500 સુધીની છે અને સ્ટોકનો એક સરસ એવો સપોર્ટ બની રહ્યો છે 9,300 ઉપર અને 9,000 ઉપર. ઓકે, તો ઓરેકલ ફાઇનાન્સ OFSSમાં એક પોઝિટિવ વ્યૂ દેખાયો છે. 10,500ના ટાર્ગેટ અહીંયા હજી બની શકે છે. 9,300નો સ્ટોપલોસ તમે ધ્યાને રાખીને ચાલી શકો. બાકી IT સેક્ટરની આપણે વાત કરીએ તો ત્યાં બેરિશ વ્યૂ જ આપણને ઓવરઓલ બનતો જોવા મળી રહ્યો છે. તો સાથે જ હાલ સમય થઈ રહ્યો છે એક નાનકડો બ્રેક લેવાનો. લઈશું બ્રેક અને બ્રેક બાદ વત્સલ ભુવા સાથે વધુ સ્ટોક્સની ચર્ચામાં આગળ વધીશું. બ્રેક બાદ આવતીકાલેમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આજે આપણી સાથે ચર્ચામાં વત્સલ ભુવા જોડાયેલા છે. વત્સલજી, આપનું ફરી એક વખત સ્વાગત. અને હવે સૌથી પહેલાં ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ આપના. તો આજે ખાસો એવો ઘટાડો, હવે કયા સ્ટોક પર કઈ રીતનો આજે આપની સલાહ બનશે, કયા સ્ટોક્સ પર? તો મારા બે સ્ટોક રહેશે. સૌથી પહેલા તો ઓરો ફાર્મા રહેશે, ઓરબિંદો ફાર્મા. તો સ્ટોકના ચાર્ટ સેટઅપની વાત કરીએ તો એક આપણને એક સારા એવા અપટ્રેન્ડ પછી સ્ટોક એક કરેક્ટિવ કોન્સોલિડેશન ફેઝમાં હતો. આજના જે ડેવલપમેન્ટ્સની વાત કરીએ તો આજ સ્ટોકે પોતાના સ્વિંગ હાઈ ઉપર ક્લોઝિંગ આપ્યું છે. 1406 ઉપર જે સ્વિંગ આવ્યો હતો એની ઉપર સ્ટોકે ક્લોઝિંગ આપ્યું છે. આપણને એક કોન્ફિડન્ટ ક્લોઝિંગ સ્ટોકમાં જોવા મળ્યું છે. તો સ્ટોકમાં એક બુલિશ વ્યૂ પોઈન્ટ રાખીને એક બુલિશ બાયસનેસ સાથે સ્ટોકમાં ટ્રેડ કરી શકાય છે. 1534 જે સ્ટોકનું ક્લોઝિંગ હતું ત્યાં બાય કરી શકાય એમ છે. 1480નો એક સ્ટોપ લોસ રહેશે અને જે બે ટાર્ગેટ રહેશે એ 1590ના રહેશે અને બીજો જે ટાર્ગેટ રહેશે એ 1630નો રહેશે. તો ઓરબિંદો ફાર્મા પહેલો સ્ટોક રહેશે. બીજો જે સ્ટોક રહેશે એ છે એથર એનર્જી. તો એથર એનર્જીના ચાર્ટ સેટઅપની વાત કરીએ તો આજે આપણને જે રાઇઝિંગ ટ્રેન્ડ લાઇનના જે સપોર્ટ ઉપર આપણને સારી એવી બાઇંગ ઇમર્જ થતી જોવા મળી છે સ્ટોકમાં. સ્ટોકે પોતાની 20 DMA રિક્લેમ કરી છે. તો સ્ટોકમાં એક બુલિશ વ્યૂ પોઈન્ટ રાખીને ચાલવાનું રહેશે. 1006 સ્ટોકનું ક્લોઝિંગ હતું. 965નો એક સ્ટોપ લોસ રહેશે અને ઉપર જે એક્સપેક્ટેડ ટાર્ગેટ છે એ સ્વિંગ હાઈ જે 1060ના છે એ એક્સપેક્ટેડ ટાર્ગેટ છે સ્ટોકમાં. ઓકે, તો બે સ્ટોક જે વત્સલજીને સારા લાગી રહ્યા છે, ખરીદારી તરફની સલાહ બુલિશ વ્યૂ જે બની રહ્યો છે. એક તો ઓરો ફાર્મા પર ખરીદી કરીને ચાલો તો આજના ક્લોઝિંગ લેવલની આસપાસથી જ તમે ખરીદી કરીને ચાલી શકો છો. ટાર્ગેટ જે છે એ 1590 અને 1630 સુધીના બની શકે છે. 1480નો સ્ટોપલોસ ધ્યાને રાખીને ઓરબિંદો ફાર્મામાં ખરીદારી કરવાની સલાહ. અને આ ઉપરાંત એથર એનર્જી પર પોઝિટિવ વ્યૂ વત્સલજીનો બની રહ્યો છે. ખરીદી કરીને અહીંયા પણ તમે ચાલી શકો છો. 1060ના ટાર્ગેટ અને 965ના સ્ટોપલોસને ધ્યાને રાખીને એથર એનર્જીમાં ખરીદારી કરીને ચાલી શકો છો. તો આપણે વત્સલજીના જે ટ્રેડિંગ કોલ્સ છે એની અહીંયા આગળથી ખાસ ચર્ચા કરી છે. હવે આપણે વત્સલજી વાત કરી લઈએ બેંક્સની. ખાસ કરીને PSU બેંકમાં ઘટાડો આવતો આપણને જોવા મળ્યો છે. આમ તો તમામ બેંક્સ આપણે કહી શકીએ, પ્રાઇવેટ બેંકમાં પણ ઘટાડો હતો. PSU બેંકમાંથી SBI 2% ઉપર નરમાશ બતાવી છે. યુકો બેંક હોય, આ બધી બેંકમાં પણ ખાસા ઘટાડા રહ્યા છે. HDFC બેંક પ્રાઇવેટમાંથી 2%નું દબાણ બન્યું. ICICI બેંક પણ 1% દબાણ સાથે બંધ થતી જોવા મળી છે. મોટાભાગની બેંક લાલ નિશાનમાં દબાણ સાથે બંધ થઈ છે. બેંક્સના કોઈ કાઉન્ટર ઉપર આપની સલાહ બનશે? જી, જો વાત કરીએ PSU બેંકની ખાસ કરીને વાત કરીએ તો આજે એક નિરાશાજનક આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે, કારણ કે એક સારું આપણને એક અપવર્ડ્સ કોન્સોલિડેશન જોવા મળતું હતું. એનું આજે આપણને એક ક્યાંક ને ક્યાંક એક માઇનર બ્રેકડાઉન જોવા મળ્યું છે. તો અને જે ઇન્ડેક્સ છે એને તે આઈ થિંક 20 DMA ની નીચે ક્લોઝિંગ આપ્યું છે. તો ઓવરઓલ જે વ્યૂ પોઈન્ટ છે એ PSU બેંક છે, બેન્કિંગ સેક્ટર, ઓવરઓલ જે બેન્કિંગ સેક્ટર છે એમાં વેઇટ એન્ડ વોચનું રહેશે, વ્યૂ પોઈન્ટ રહેશે. તો કાલનું સેશન એક કાફી ઇમ્પોર્ટન્ટ રહેશે. જો કાલના સેશનમાં આપણને એક રિકવરી જોવા નથી મળતી તો મારા ખ્યાલથી ઓવરઓલ બેન્કિંગ સ્પેસમાં આપણને થોડું કરેક્શન જોવા મળી શકે એમ છે. તો કાલનું સેશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. નિફ્ટી PSU બેંક હોય કે નિફ્ટી પ્રાઇવેટ બેંક હોય કે અન્ય કોઈ બેંક હોય, કારણ કે આજે તો આપણને ઓવરઓલ બેન્કિંગ સ્પેસમાં તે આપણને એક કરેક્શન જોવા મળ્યું હતું, પ્રોફિટ ટેકિંગ જોવા મળી હતી. ઓકે, તો બેન્કિંગ સ્પેસમાં આજે આપણને ખાસું પ્રેશર બનતું જોવા મળ્યું છે. તો આજે બેંક્સમાંથી કોઈ વ્યૂ ખાસ બાય તરફનો કે સેલ તરફનો નથી બની રહ્યો. આવતીકાલના સેશનને જોવાનું રહેશે. વેઇટ એન્ડ વોચની સ્ટ્રેટેજી અહીંયા આગળથી અપનાવીને ચાલો એ સલાહ બની રહી છે.
પણ જે મજબૂતી તરફના સ્ટોક રહ્યા એમાંથી એક તો ફાર્મા સ્ટોક હતો, જેનો આપણે એક સ્ટોકની વાત જે કરી છે ઓરબિંદો ફાર્મા, એ આપણે અહીંયા આગળથી ઉલ્લેખ કરી લીધો છે. આ ઉપરાંત સિપ્લાનીમાં પણ આપણે ગઈકાલે પણ તેજી જોઈ હતી ને આજે પણ કન્ટિન્યુ થઈ. સન ફાર્મા પણ પોઝિટિવમાં બંધ થવામાં સફળ રહ્યો છે. તો આમાંથી કોઈ સ્ટોક આપને સારો લાગે છે વત્સલજી? જી, સિપ્લાની વાત કરીએ તો સિપ્લામાં હાલાકી આપણને હાયર લેવલ્સથી થોડું સેલિંગ પ્રેશર જોવા મળ્યું છે અને સ્ટોકમાં એક કોન્ફિડન્ટ ક્લોઝિંગ જોવા નથી મળી, પણ નેવરધેલેસ સ્ટોકમાં આપણને 200 DMA સ્ટોકે રિક્લેમ કરી છે. તો ઓવરઓલ જે ચાર્ટ સેટઅપ છે એ ઇન્ડિકેટ કરે છે કે એક ડાઉન ટ્રેન્ડ પછી સ્ટોકમાં આપણને એક રિકવરી ફેઝ જોવા મળી શકે એમ છે. તો કરંટ લેવલ્સથી સ્ટોક પર વ્યૂ પોઈન્ટ બુલિશ બની રહ્યો છે. સ્ટોકમાં પોટેન્શિયલ છે હજી 7-8% પોટેન્શિયલ છે અને સ્ટોક કેન ગો ટુવર્ડ્સ 1540 લેવલ્સ. તો સ્ટોકનો એક સપોર્ટ બની રહ્યો છે 1390 લેવલ પર, જે ઇમિડિયેટ સપોર્ટ બની રહ્યો છે. પોઝિશનલ જે સપોર્ટ બની રહ્યો છે 1360 પોઝિશનલ સપોર્ટ બની રહ્યો છે. તો ઓવરઓલ સ્ટોક સિપ્લાની વાત કરીએ તો વ્યૂ પોઈન્ટ બુલિશ બની રહ્યો છે. 1540 સુધી સ્ટોક જઈ શકે એમ છે અને નીચે સ્ટોકનો એક સારો એવો સપોર્ટ બની રહ્યો છે 1390 નો. તો કરંટ આજના ક્લોઝિંગ પર બાય કરીને ચાલી શકાય એમ છે, કારણ કે વ્યૂ પોઈન્ટ બુલિશ બની રહ્યો છે સ્ટોકમાં. કે તો સિપ્લામાં પણ ખરીદી કરીને ચાલી શકો છો આજના ક્લોઝિંગ લેવલની આસપાસથી, અને અહીં આગળ 1540ના ટાર્ગેટ બની શકે છે. 1390નો સ્ટોપ લોસને ધ્યાને રાખીને સિપ્લામાં ખરીદી કરીને ચાલી શકો છો. આ ઉપરાંત ભારત ફોર્જનું કાઉન્ટર પણ લગભગ 2.25% વધારેની મજબૂતી સાથે બંધ થતું જોવા મળ્યું છે. તો આ કાઉન્ટર આપને કેવું લાગે છે? ડિફેન્સની જો ઓવરઓલ વાત કરી લેવી હોય તો અન્ય કોઈ કાઉન્ટર આપને સારા લાગે છે વત્સલજી? જી, સૌથી પહેલા આપણે ભારત ફોર્જની વાત કરીએ તો ભારત ફોર્જમાં આપણને એક વેજ પેટર્નનું જે એક રેઝિસ્ટન્સ મતલબ ચેનલ કહી શકીએ, ચેનલનું આપણને એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે ટેકનિકલ ચાર્ટ પર. તો ઓવરઓલ જે વ્યૂ પોઈન્ટ છે એ બુલિશ બની રહ્યો છે. આપણને એક નેક્સ્ટ લેગ ઓફ બાઇંગ સ્ટોકમાં જોવા મળી શકે એમ છે. મોમેન્ટમ ઇન્ડિકેટર પણ સ્ટ્રેન્થ ઇન્ડિકેટ કરી રહ્યા છે. તો ભારત ફોર્જ પર ઓવરઓલ વ્યૂ પોઈન્ટ બુલિશ બની રહ્યો છે. સ્ટોકનો ઇમિડિયેટ સપોર્ટની વાત કરીએ તો 2100નો એક ઇમિડિયેટ સપોર્ટ છે. પોઝિશનલ સપોર્ટની વાત કરીએ તો 2050નો પોઝિશનલ સપોર્ટ છે અને ઓવરઓલ અગર વાત કરેલી પોટેન્શિયલની તો સ્ટોક 2300 સુધી 2300ના લેવલ આપણને દેખાડી શકે છે શોર્ટ ટુ મિડ ટર્મમાં. તો ઓવરઓલ વ્યૂ પોઈન્ટ બુલિશ બની રહ્યો છે. આ લેવલ પર પણથી બાય કરી શકાય એમ છે. 2050નો એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને ઉપર જે ટાર્ગેટ છે 2300ને આપણે ટાર્ગેટ એક્સપેક્ટ કરીને ચાલી શકીએ એમ છે સ્ટોકમાં. ઓકે, તો ભારત ફોર્જમાં પણ એક બુલિશ વ્યૂ છે, ખરીદારી કરીને ચાલી શકો છો. 2050નો સ્ટોપ લોસ અને 2300 સુધીના ટાર્ગેટ માટે અહીં આગળથી ખરીદી કરીને ચાલી શકો છો. ઓટો સ્ટોક્સની વાત કરી લઈએ. ઓટો સ્ટોક્સમાં આપણે જોઈએ તો અશોક લેલેન્ડમાં 3.5% કરતાં વધારેનું દબાણ બનતું જોવા મળ્યું છે અને આ ઉપરાંત જો આપણે જોઈ લઈએ અન્ય ઓટો સ્ટોક્સમાં પણ M&Mમાં પણ દબાણ સાથેનું કામકાજ બંધ થયું છે. બજાજ ઓટો ત્યાં પણ 1.5%થી ઉપરનો ઘટાડો જે આવતો આપણને જોવા મળ્યો છે. મારુતિનું કાઉન્ટર એક 5%ની મજબૂતી સાથે લીલા નિશાનમાં બંધ થયું છે. તો ઓટો કાઉન્ટરમાંથી કોઈ કાઉન્ટર પર આપનું ખાસ સલાહ બનશે વત્સલજી? જી, ઓટો કાઉન્ટરની વાત કરીએ તો સૌથી પહેલા તો તમે વાત કરી અશોક લેલેન્ડની. તો અશોક લેલેન્ડમાં તો ક્લિયરલી એક બેરિશ વ્યૂ પોઈન્ટ બની રહ્યો છે. સ્ટોક ડિસેન્ડિંગ ચેનલમાં ટ્રેડ કરી રહ્યો છે અને ચેનલના રેઝિસ્ટન્સ પોઈન્ટ પરથી સેલિંગ પ્રેશર જોવા મળ્યું છે. ઉપરથી સ્ટોક બધી જે ક્રુશિયલ શોર્ટ ટર્મ, મિડ ટર્મ ને લોંગ ટર્મ મૂવિંગ એવરેજની નીચે ટ્રેડ કરી રહ્યો છે. RSIમાં પણ આપણને એક હિડન બેરિશ ડાયવર્જન્સ દેખાઈ રહ્યું છે, જે ઇન્ડિકેટ કરે છે કે જ્યાં બેરિશનેસ છે એનું આપણને કન્ટિન્યુએશન જોવા મળી શકે એમ છે, બેરિશ સેન્ટિમેન્ટનું. તો ક્લિયરલી એક સેલ ઓન રાઇઝનો વ્યૂ પોઈન્ટ બને છે. તો સ્ટોકને સેલ કરીને ચાલી શકાય એમ છે. 140નો ટાર્ગેટ રહેશે અને ઉપર જે તમારો સ્ટોપ લોસ રાખવાનો રહેશે 155નો રહેશે. ઓટો કાઉન્ટરમાંથી મને જો કોઈ બે સ્ટોક સારા લાગતા હોય તો એક છે આઈશર મોટર અને મારુતિ. તો આ બંને સ્ટોકમાં આપણને રિલેટિવ સ્ટ્રેન્થ દેખાઈ રહી છે. તો વાત કરી લે આઈશર મોટરની. તો આઈશર મોટરને એકવાર બાય કરીને ચાલી શકાય એમ છે. નીચે તમારા એક સ્ટોપ લોસ રહેવો જોઈએ 7300નો અને ઉપર મારા ખ્યાલથી સેક્ટોરિયલ સપોર્ટ મળશે તો સ્ટોક 8000ના લેવલ્સ પણ આપણને મિડ ટર્મમાં દેખાડી શકે એમ છે. તો આઈશર મોટર્સમાં બાય કરી શકાય એમ છે અને અશોક લેલેન્ડમાં સેલ ઓન રાઇઝ કે સેલ કરીને ચાલી શકાય એમ છે, શોર્ટ પોઝિશન લઈને ચાલી શકાય એમ છે. તો આઈશર મોટર્સમાં ખરીદી કરીને ચાલી શકો છો. 8000 સુધીના ટાર્ગેટ, 7300નો સ્ટોપ લોસ અને જે આપણે અશોક લેલેન્ડની વાત કરી ત્યાં સેલ કરવાની, સેલ ઓન રાઇઝ કરીને ચાલવાની સલાહ બની રહી છે.
અને ત્યારે જ વત્સલજી સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? જી, આપણે જેટલા સ્ટોક અંગે ચર્ચા કરી એ મારા પર્સનલ પોર્ટફોલિયોમાં નથી, પણ ક્લાયન્ટના કે કંપનીના પોર્ટફોલિયોમાં હોઈ શકે છે. જી વત્સલજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર તમામ સ્ટોક્સ અંગે સમગ્ર ચર્ચા કરવા બદલ આપનો આભાર. તો સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.